જાય પેલા બપોર પેલા ખાતર ભરી આવીએ એટલે છે ને એ કાર્યક્રમ પૂરો થાય ને દેખાડું તમને ખાતર ભરવાનો રેશિયોમાં. હાય ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય મુરલીધર. તો કાલ રાતે 2:30 વાગે આવી ગયા ને આજે છે બીજો દી ને આજે જવાનું છે પાછું અટાણ લગ્નમાં. તો એની પેલા આપણું જીરું છે ને એ પાકી ગયું હવે હાવ. તો આજે ભેગા અમારે મજૂરનો રિક્ષો આવ્યો છે, જો કે ઉપાડવાનું કામ ચાલુ છે. જીરું ઉપાડે છે. અમારે જવાનું છે લગ્નમાં, હજી તૈયાર નથી થયા. હવે જરીક નાઈ ધોઈને તૈયાર થઈ જાય પછી જાય લગ્નમાં. અમારા બાજુનું ગામ છે રાવલ, ત્યાંથી રિક્ષો આવે. 20 મજૂર છે, જો આ રિક્ષો સામે પડ્યો છે. અને મજૂરી તમે જોવ ને તો ફાડી નાખે એવી મજૂરી છે. રિક્ષા જડતા નથી. માણસ 600 રૂપિયા મજૂરી દે, કલાકનું 130 રૂપિયા ભાવ છે. આપણે અહીંયા મજૂર આવવાની નો એવડી મજૂરી છે તોય માણસ બોલાવે છે. વિચાર કરો તમે કેવડી અટાણ મજૂરની શોર્ટેજ છે. આપણે એટલે જ ભાવમાં આવ્યા છે 130 રૂપિયાની કલાક. કેમ કે જીરું અટાણ છે ને હાવ પાકી ગયું છે ને, બધો બીજો પાકી ગયો છે ભેગા એટલે ફરજિયાત બોલાવવો પડે એમને. જોઈએ આખી મજૂરની ટુકડી છે. બીજી સાઈડથી દેખાડું. ઘણીને કોમેન્ટ કરી દેજો કેટલા છે, કેમ કે મને અટાણે છે ને ઉતાવળ છે લગ્નમાં જવાની ને વાગી ગયા છે 9. તો કાંઈ જરીક નાઈ ધોઈને ફ્રેશ થઈ જાવ પછી નિરાતે તમને મળું ને ઉઠવામાં જરીક મોડું થઈ ગયું છે, કેમ કે રાતે જરીક મોડું હોવાઈ ગયું હતું ઘેર. તો ફાઇનલી મિત્રો આજે છે બીજો દિવસ. તો બીજા દિવસને બધાને ગુડ મોર્નિંગ, જય મુરલીધર. કાલ આપણે લગ્નગાળો બધો પતી ગયો છે. હવે આવીએ ડાયરેક્ટ હોળી ઉપર. જો કે ઘણી બધી વાળ છે. આપણા મજૂર આજે પાછા આવ્યા છે. કાલ વાહુજીને જીરું ઉપાડ્યું હતું ને આજ પાછા જો આગળ વાહ ઉપાડે છે. અને આ બધું કાલ ઉપડી ગયું છે અહીંથી જેઠ વાહુજીનું. અને હેરાયા થઈ ગયા છે. અમે આને હેરા કઈ આવે તમે શું કહેતો હોય અમને ખબર નથી. આ હેરા કરવાનો મતલબ એવો છે કે ભાઈ ઓલા નાના નાના પાતળા જીરા ના હોય ને ઉડી ના જાય, પવન આવે ને તો આવી રીતના કંઈક હેરા થાય છે. મજૂરી જ કાલ કર્યા છે. હવે બાકી આપણે હેરા કરતા આવડતા નથી. 1-2 ફેર ટ્રાય કરી હતી, મેળ ના આવ્યો. જીરું હવે તો થોડુંક જ રહ્યું છે, જાજુ નથી રહ્યું ઉપાડવાનું. અને સવારનો જોવું તો નજારો. આ સાઈડ આપણું મકાન છે. કાલ પછી લગ્નમાં છે ને બહુ દેખાયું નહીં, કેમ કે છે ને અહીંયા બહુ પબ્લિક થઈ ગઈ હતી ને અંદર છે ને ગરમી એવી થતી હતી. અમે અંદર એકાદ ફેર જ ગયા હતા, પછી બાર જ બેઠા હતા. રસોડા વિભાગ આખો સંભાળ્યો હતો. રસોડામાં જ બેઠા જતા છે, બાર ક્યાંય ગયા જ નથી. જીરું કેવું છે જરીક કોમેન્ટ કરી દેજો. આવું કંઈક જીરું છે આપણું. આવા કંઈક દાણા છે જીરાના, એવું બધું નથી. મીડિયમ છે, કેમ કે અમુક ને આના કરતા સારું હોય તો એને કઈ લાગતું જ નહીં હોય જીરામાં. એવું છે ને હું જરીક આમ મજૂર બાજુ જરીક ઘુમરો મારતો હોઉં, કેમ કે 130 રૂપિયાની કલાક છે. બાજુ બહુ બેઠા રહીએ તો આપણે મેળ આવે નહીં, કેમ કે એ છે ને બેઠા બહુ જીરું ઉપાડે. એને તો કાયમ નું હોય એટલે છે ને એ બહુ કઈ ધ્યાન દે નહીં. આપણે ભેગા રહીને તો કંઈક થોડીક વધારે ધ્યાન દેવાની ટ્રાય કરે. બાકી તો એ તો એની રીતે જ કામ કરતા હોય. પછી જરીક આમ વાતું જીતું કરાવી ને તો જરીક મોજ મારી સમજી ગયા એટલે જરીક એની કોર જાવ. તો ફાઇનલી મિત્રો આપણું જીરું ઉપડી ગયું. અને જીરું ઉપડી ગયું ને બીજે દી જીરું બપોરે ઉપડી ગયું. એટલે બપોરે પછી છે ને મેં આપણા બગીચામાં છે ને ખામણા કરવા લીધા હતા. અહીં વચમાં મકાઈ વાવલ હતી ને, મકાઈ જો આ થોડીક જ રહી છે. અને થોડો ગરકો અહીંયા રહ્યો છે, કેમ કે આ લીલી છે ને એટલે છેલ્લે રાખી છે. ઓલી હુકાવા માંડી એટલે પેલા છે ને ઉપાડી લીધી. અને આ બધું છે ને ખેતરમાં રાહ પાકી અને કાયદેસર જો આ બધા ઝાડવામાં છે ને ખામણા કરી દીધા. નકર છે ને હવે બગીચો છે ને હુકાવવા માંડ્યો તો જો આના પાંદડા. આ તો થોડો કોરે છે આંબો. આના પાંદડા જો નીચેથી ધીરે ધીરે હુકાવવા માંડ્યા. અને અમુક કોરે છે, અમુક ફૂકાય છે, એવું બધું હતું. એટલે છે ને મોટા ખામણા કરી દીધા ને એટલે વધારે પાણી મળી જાય તો 3-4 દિવસ સુધી આપણે બગીચાને પાણીની જરૂર ના પડે. એટલા માટે બધામાં ખામણા કરવા લીધા ને 2 દી ખામણા આવેલા. એક તો એવો તડકો પડે ને પાછા ખામણા કરે એટલે આખો પરસેવો થઈ પડે. આ બે એક આખી આ અને માથી અહીં સુધી ને એટલે સુધી ખામણા કર્યા છે ને. ઊંડા બધા છે ને એમાં હજી મકાઈ છે ને તો ટ્રેક્ટરની રાપ હાલી નથી વચમાંથી. એને છે ને ત્રિકમથી ફરતી કોઈ છે ને ખરપી નાખાય છે એટલે થોડુંક પાણી વધારે છે. જો આવી રીતના છે ને બધા ઝાડવામાં ફરતી કોઈ છે ને ત્રિકમથી આમ ખોદી નાખ્યું છે એટલે થોડું પાણી વધારે લે એટલે વેલેના કોરે અને મોટા થાય. હજી જોવું જોઈએ. આ બધો પરસેવો છે. હજી ખામણા કરી લીધા છે. અત્યારે આ જો નળી ચાલુ છે અને પાણી ચાલુ છે. બધાને પાણી દેવાનું. એટલે પાણી જો બપોર સુધીમાં પી જાય ને તો બપોર પછી ભાભાને ક્યારે એટલે ટ્રેક્ટર ને લોડર ને આવે તો ખાતર ભરવા જવાનું છે. અમારે એવું છે બધા છે ને ઢાલવે ભરી જાય એટલે છે ને પાછું આપણે ખાતર ભરવું હોય ને ભરવા એ બધા આવે એવા હતું. જોકે આજ હું પહેલી ફેર જ ખાતર ભરવા જાઉં. હું આગળ ભાઈનો ફોન આવ્યો તો મને કે ટ્રેક્ટર હાંકતા આવડીએ. હું ટ્રેક્ટર હાંકવાનો મેળ નહીં આવે, આપણે ઉપરથી થોડું ધૂહવા નાખ્યું. પોચું બાકાજીકી કર્યું. બહુ નહીં બાકાજીકીનો મેળ આવે. અત્યારે લાઇટે વહી ગઈ છે અને નળીમાં પાણી છે ને ધીરે આવે છે. અંદર અહીંયા આની સાઈડ મોટર છે અને અહીંથી વાલ ફિટ કરી દીધો છે. આ ટાંકામાં ઉપર પાણી જાય ને અહીંથી નળી મોકલજે. જો અહીં દેખાય છે એક નીચે અંડરગ્રાઉન્ડ નળી છે. અહીંયા વાલ મૂકી દીધો છે એટલે
ગમે ત્યાં જાળી ઝાડમાં પાવા હોય તો વાળ ચાલુ કરી દેવાનો એટલે ફૂલ પાણી આવે એવી કંઈક સિસ્ટમ બેહાડી દીધી છે. અને જો આમાં નવા કોર ચાલુ જ છે, ઝીણા બધા ઝાડવામાં ચાલુ છે. તો કાંઈ ઝાડવા મોટા થઈ જાય આપણે નવા ફ્રૂટ ખાવા જડે. નાની બાકાજીકી ચાલુ છે. અમે લગન ગાળો પૂરો થઈ ગયો, હવે આવીએ ત્યાં પેલા બપોર પેલા ખાતર ભરી આવીએ એટલે છે ને એ કાર્યક્રમ પૂરો થાય. દેખાડું તમને ખાતર ભરવાનો રેશિયોમાં. જો કાલે છે લાઇટ આવી ગઈ, નળીમાં પાણી ચાલુ થઈ ગયું. અને આ ફરતી કોઈ ઝાડવાને છે ને હું આ ક્યારાને પલાળતો જાવ એટલે છે ને એ બગડે નહીં. જો એમાં દેખાય છે, જો પલારેલા છે ઓલા બધા બહુ છે ભાઈ. ભૂકા કાઢી નાખે એવો તડકો છે, પરસેવો થઈ પડે છે. જરીક વાર થાય ને તો જાય બપોર પછી ખાતર ભરવા. મિત્રો વાગ્યા છે 4 અને આ બાજુ મશીન ને ટ્રેક્ટરો આવી ગયા છે. અને આ સાઈડ તણને ચડાવ્યા છે. જો કે થઈ જાય ને હરાળે તો આપણે જવું નહીં, લગભગ જવું જો. આ તણને નકર ઢીકલા જ કરીએ બધેમાં. ઓલી બાજુ રોટાવેટર હાલે છે અને આ બાજુ અમારા ઘેલુભાઈ ડ્રાઇવિંગ ઉપર છે. અને જો મસ્તી ઉપાડી છે અટાણે ભાઈ. આ ખાતર પૂરું ભરીને દઈએ નહીં લગભગ, મને નથી લાગતું. અને અટાણે માટીઓ ઘટે છે. હાઈન થાય ને એટલે જોજો તમે માટીઓ વધી પડી આવો. અટાણે એકઈ નથી આવતા. હાઈન પડીએ એટલે માટીઓ નહીં આવો તરબરાટી બોલવાની છે. અટાણે બધા ઘટે છે. અને વાહ અમારા ભાણેજશ્રી છે ને રોટાવેટર હલાવે છે. કોઈને ઓર્ડર દેવો હોય તો નંબર નાખી દે. અને તાજું રોટાવેટર આવી લીધું છે એટલે આખે જાય સારું બધું. તો જઈ એકાદો ફેરો ખાલી કરતા આવી અને પછી નિરાતે મળી. ફાઇનલી એક ખેતરમાં પૂરું થઈ ગયું ને બીજા ખેતરમાં જઈને જો માટીયું જોઉં તો ભાઈ અહીં ત્યાં ઓછા છે. અમે આવ્યા ત્યાં 3-4 જ હતા. તો જો 2 ટ્રેક્ટર છે ને માટી વધી પડે છે. આ સાઈડ રોટાવેટર જો એક ખેતરમાં ચાલુ જ છે હજી કમ્પ્લીટ. એમાં ટ્રેક્ટર લાગી ગયું છે. અમે ધીરે જઈને હવે થોડો થાકી લાગે જો ભાઈ. આમાં વિશાલભાઈ આ સાઈડ ઊભા કંઈક મોબાઈલમાં ભોકા દે છે. અને બીજી બધી ગેંગ જાય છે. અમારે સાંજે ભજીયાનો પ્રોગ્રામ કરવો જાય. આની પહેલાં 2 દી પહેલાં ભર્યું ને તો એ પ્રોગ્રામ કરવાનો વિચાર હતો, પછી કોઈ માલ લેવા નાખ્યું. અને આજે હવે સાંજે માલ લઈને આવે છે. તમે માટી જોજો. ખાતર ભરવામાં નથી, ખાવામાં આવે બધા. જો તો ફાઇનલી મિત્રો આપણે છે ને રાતે ભજીયા કમ્પ્લીટ ખાઈ અને પછી જીરું ભેગું કરવાનું આગલેથી કામ ચાલુ હતું અને ભેગું થઈ ગયું હતું ને પછી આજ ફૂકણી આવી ગઈ છે. થોડા ઘણા મજૂર છે અને ફૂકણી વાળા ભાઈ છે. નટરાજ કંપનીની ફૂકણી છે. અને આપણે જ્યાં જે જીરું વાવવું આવ્યા હતા ને એ જ ભાઈ છે ને ફૂકણી વાળા ભાઈ છે. એટલે એ છે ને મારો મોટો ભાઈ જ છે. દેખાવું તમને જીરું કેવું આવે છે જેવું જોઈએ. ઘરનો ફૂકણી વાળો ને ઘરનો વાવવું વાળો હોય ને એટલે છે ને કંઈ ઘટે જ નહીં. આપણે સાઈડમાં ઉભા ઓરવાય મંડે. દેખાડું જીરું કેવું આવે. અહીં ચાલુ જ કર્યું છે. વાથી ઓરવાનું કામ ચાલુ છે અને વાથી જીરું નીકળે છે ભાઈ. આ ઘરનો ફૂકણી વાળો હોય ને એટલે કઈ કાંઈ જ ના હોય. આપણે જવું જોઈએ બહુ છે કઈ અને જીરાનો દંડરો પડ્યો હોય જોઈએ. કોઈને જીરું ખાવું હોય તો લઈ જજો. અહીંથી આપણે દેવાનું જ છે ભાઈ. આવ્યો થયું ને બેઠો નથી. બે ને ભાઈ કે જપરી મારી ચાલુ થઈ ગઈ છે. હવે એવું છે આ ઘરધાણી અહીં બેઠા છે. ફૂકણી વાળો બેઠતો નથી. તો મિત્રો છેલ્લે આપણે ફૂકણી થોડોક ટાઈમમાં હાલી ગઈ છે. અને હું ફૂકણી હાલતી હતી ને વયો ગયો તો ભાઈના ત્યાં થોડું કામ હતું તે. અને આપણી ફૂકણી હાલી ગઈ છે ને જીરું અમે ત્યાંથી ડાયરેક્ટ ઓલા ટેલરમાં પડતું હતું. ડાયરેક્ટ ત્યાંથી છે ને ભરીને જ લેવા જાય ને એટલું જીરું થયું છે ભાઈ. આમાં એક ટેલરમાં થોડુંક ઓછું રહી ગયું છે. કેમ કે ટેલર ભરતા હતા ને તે ટેલરમાં થોડુંક ઓલું ઓછું રહી ગયું છે જીરું. ટેલરમાં ડાયરેક્ટ પડતું હતું એમાં આખું ટેલર લેવલ નથી ભરાણું. થોડુંક ઓછું રહ્યું છે. એટલે બધા આવીને અંદાજ મારે છે 50-60 મણ 50-60 મણ જેવું જીરું થાય.
અને આપણે હતું 11 વીઘામાં જીરું, અને જીરું ફાઇનલી હવે આપણું નીકળી ગયું છે. જીરું તો નીકળી ગયું, પણ જીરાની ભૂકી હતી ને એ વહી ગઈ છે. જો અહીંયા હલકાવી નાખી છે, થોડીક હતી એ બધા હેઠામાં નાખી દીધી એટલે અહીંયા હેઠોન બધું ચોખ્ખું થઈ જાય, પથરાઈ જાય અને આપણી જીરાની ભૂકી હચવાઈ જાય. અને જીરાની ભૂકી ભાઈ હલકાવું ને એટલે હલકાઈ આખે 2-3 દી સુધી, એટલે ત્યાંથી ઉપાડીને બધી હેઠે નાખી દીધી, એટલે ખડનું બધું જેટલું બિયારણ બધું એ ભરી જાય ને આપણે ખેતરમાં ના આવે. અને હવે આ વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બધાને ઘાથી લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો. સબસ્ક્રાઇબર હમણાં થોડાક ઓછા વધવા ચાલો બંધ થઈ ગયા છે. પેલા વચમાં બહુ વધ્યા હતા, વળી પાછા આવ ધીમો પડી ગયા છે. મોબાઈલ લઈને પકડીને સબસ્ક્રાઇબ કરાવવા રાખો. સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, નાનકડી કોમેન્ટ મારી દો, એટલે મને એમ થાય કે આપણી પબ્લિક જાગે છે. તો બધાને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો બધાને જય મુરલીધર, જય દ્વારકાધીશ, બાય.